ક્યારે વિચાર્યું છે કે એક અવાજ, માત્ર એક અવાજ, કેવી રીતે આખી દુનિયાની વિચારસરણીને બદલી શકે છે? આજે આપણે એવા જ એક મહાન વ્યક્તિત્વ સ્વામી વિવેકાનંદની વાત કરવાના છીએ, જેમનો અવાજ આજે પણ કરોડો લોકોના દિલમાં ગુંજે છે. તો સવાલ એ છે કે આ કેવી રીતે શક્ય બન્યું? કેવી રીતે એક સાધારણ દેખાતા સંન્યાસીએ ભારત વિશેની દુનિયાની આખી સોચ જ બદલી નાખી? ચાલો આ આખી વાતને શરૂઆતથી સમજીએ. વાતની શરૂઆત થાય છે એક અવાજથી. એક એવો અવાજ જે ભારત માટે, ભારતના લોકો માટે અને ભારતના ગૌરવ માટે બોલવાનો હતો, જેણે દુનિયાને ભારતની સાચી ઓળખ કરાવી. પણ સ્વામી વિવેકાનંદ બન્યા એ પહેલાં એ કોણ હતા? એમનું બાળપણ કેવું હતું? ક્યાંથી આ બધી શરૂઆત થઈ? ચાલો એમના શરૂઆતના જીવનમાં એક નજર કરીએ. એમનો જન્મ 1863માં કોલકાતામાં થયો અને નામ હતું નરેન્દ્રનાથ દત્ત. અને કહેવાય છે ને કે પૂતના લક્ષણ પારણામાં, બસ એવું જ કંઈક. બાળપણથી જ એકદમ તેજસ્વી, નીડર અને સવાલોથી ભરેલા. આ જ જિજ્ઞાસાએ એમના ભવિષ્યનો રસ્તો તૈયાર કર્યો હતો. જુઓ, એમના સવાલો સામાન્ય નહોતા. ભગવાન કોણ છે? જીવનનો મતલબ શું છે? આવા ઊંડા સવાલો એમના મનમાં સતત ચાલતા રહેતા. આ કોઈ સામાન્ય જિજ્ઞાસા નહોતી. આ એક અંદરની આગ હતી, સત્યને જાણવાની એક તડપ હતી. દરેકના જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવે છે, ખરું ને? નરેન્દ્રનાથના જીવનમાં એ ટર્નિંગ પોઈન્ટ હતો એમના ગુરુ સાથેની મુલાકાત. એક એવી મુલાકાત જેણે બધું જ બદલી નાખ્યું. જ્યારે એ શ્રી રામકૃષ્ણ પરમહંસને મળ્યા, ત્યારે માત્ર એક ગુરુ શિષ્યની મુલાકાત નહોતી. જાણે બે વીજળીના તાર ભેગા થયા હોય. રામકૃષ્ણ પરમહંસે પહેલી જ નજરમાં નરેન્દ્રની અંદરની શક્તિને ઓળખી લીધી અને બસ અહીંથી જ એમના જીવનની ગાડી એક નવા પાટા પર ચડી ગઈ. અને એમના ગુરુએ શું કહ્યું ખબર છે? નરેન્દ્ર, તું આખી દુનિયાને પ્રકાશ આપીશ. આ ખાલી શબ્દો નહોતા, આ એક ભવિષ્યવાણી હતી. ગુરુએ પોતાના શિષ્યમાં ભવિષ્ય જોઈ લીધું હતું. ગુરુનું માર્ગદર્શન મળ્યા પછી નરેન્દ્રનાથના જીવનમાં એક નવો તબક્કો શરૂ થયો. આ તબક્કો હતો સંન્યાસનો. બધું છોડીને ભારતની આત્માને સમજવાનો, એની સાથે એક થવાનો. તો આ પરિવર્તન કેવી રીતે આવ્યું? સૌથી પહેલાં એમને ગુરુના આશીર્વાદ મળ્યા. પછી એમણે સંન્યાસ લીધો અને નરેન્દ્રનાથમાંથી બન્યા સ્વામી વિવેકાનંદ. અને આ નવા નામ સાથે એમણે આખા ભારતને ખૂણે ખૂણેથી જાણવા માટે એક લાંબી યાત્રા શરૂ કરી. અને આ કોઈ ટુરિસ્ટ જેવી યાત્રા નથી હો. એ તો આખા દેશમાં પગપાળા ફર્યા, સાદા ભગવા કપડામાં. એ ગામડે ગામડે ગયા, લોકોની વચ્ચે રહ્યા, એમની ગરીબી, એમના દુઃખને ખૂબ નજીકથી જોયું. અને આ જ અનુભવોએ એમને ભારતનો સાચો અવાજ બનાવ્યો. આખી યાત્રા પછી હવે આવે છે વાર્તાનો સૌથી મોટો અને સૌથી અગત્યનો હિસ્સો. એક એવી ઘટના જે ઇતિહાસના પાનામાં હંમેશા માટે નોંધાઈ ગઈ. એ હતું એમનું શિકાગોનું ભાષણ. યાદ રાખજો, આ વર્ષ 1893. આ એ જ વર્ષ હતું જ્યારે દુનિયાએ એક એવો અવાજ સાંભળવાની હતી જે આવનારી સદીઓ સુધી ગૂંજવાનો હતો. જગ્યા હતી શિકાગો અને પ્રસંગ હતો વિશ્વ ધર્મ સંસદ. દુનિયાભરના મોટા મોટા ધર્મગુરુઓ ત્યાં હાજર હતા અને આટલા મોટા મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ઊભા હતા સ્વામી વિવેકાનંદ. અને એમણે ભાષણની શરૂઆત કયા શબ્દોથી કરી? બસ આટલું જ કહ્યું, અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો. બસ આટલા શબ્દોમાં જ એમણે ત્યાં બેઠેલા હજારો લોકોનું દિલ જીતી લીધું. કોઈ ફોર્મેલિટી નહીં, સીધી દિલથી દિલની વાત. અને પરિણામ એ આવ્યું કે આખું ઓડિટોરિયમ ઊભું થઈ ગયું અને મિનિટો સુધી તાળીઓ પાડતું રહ્યું. એ રાતોરાત આખી દુનિયામાં ફેમસ થઈ ગયા. એક જ ભાષણ અને આખી દુનિયા એમને ઓળખવા લાગી. એમના ભાષણે જાણે એક જ ઝાટકે પશ્ચિમી દુનિયાની ભારત વિશેની બધી ગેરસમજૂતો દૂર કરી દીધી. પહેલીવાર દુનિયાને ખબર પડી કે ભારતની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા કેટલી ઊંડી અને મહાન છે. પણ શિકાગો તો ખાલી શરૂઆત હતી. એમનો અસલી પ્રભાવ તો આજે પણ આપણા જીવનમાં જોવા મળે છે. તો એમનો વારસો શું છે? એમનો સંદેશ શું છે, જે આજે પણ એટલો જ જરૂરી છે? ચાલો એ જોઈએ. આ એમનો સૌથી જાણીતો મંત્ર છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકશો નહીં. આ ખાલી એક લાઈન નથી. આ તો દુનિયાભરના યુવાનો માટે એક પડકાર છે, એક આહ્વાન છે કે પોતાની શક્તિને ઓળખો અને જ્યાં સુધી લક્ષ્ય ન મળે ત્યાં સુધી રોકાશો નહીં. અને એટલે જ 100 વર્ષ પછી પણ
એમના વિચારો આજે પણ એટલા જ ફ્રેશ અને પાવરફુલ લાગે છે. આજે પણ કરોડો યુવાનો એમનામાંથી પ્રેરણા લઈને આત્મવિશ્વાસથી પોતાનું જીવન જીવી રહ્યા છે. તો સ્વામી વિવેકાનંદને આપણે ખાલી એક સંત તરીકે ન જોઈ શકીએ. એ તો ભારતની તાકાતનું પ્રતીક છે, આપણા આત્મવિશ્વાસનો અવાજ છે અને એક એવી પ્રેરણા છે જે ક્યારેય ઓછી નથી થતી. અને અંતે એક સવાલ આપણા બધા માટે. આજની આ ભાગદોડવાળી ડિજિટલ દુનિયામાં જ્યાં આપણું ધ્યાન ખેંચવા માટે હજારો વસ્તુઓ છે, ત્યાં ઉઠો અને જાગોનો ખરો મતલબ શું થાય? આપણા માટે એવું કયું લક્ષ્ય છે જેના માટે આપણે બધું જ લગાવી દેવું જોઈએ? વિચારવા જેવી વાત છે, ખરું ને?